चतुर्थः पाठः प्रेरणादीपः चाणक्यः। प्रेरणानो દીવો ચાણક્ય। વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુર્થઃ પાઠઃ પ્રેરણાદીપઃ ચાણક્યઃ પ્રેરણાનો દીવો ચાણક્ય પાઠનું શ્રવણ અને પઠન કરીએ। તેમાં આપણે ચાણક્યના જીવનમાં બનેલા એક પ્રેરણાદાયક પ્રસંગને જોઈશું। ચંદ્રગુપ્તઃ આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ જનેષુ કમલાન વિતરતુ। ચંદ્રગુપ્ત આર્ય ચાણક્ય શિયાળાનો ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વહેંચો। ચાણક્યઃ મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ પ્રભાતે વિતરિષ્યામિ। ચાણક્ય મહારાજ અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું, સવારમાં વહેંચીશ। ચંદ્રગુપ્તઃ તથા કરોતુ ભવાન। ચંદ્રગુપ્ત ઠીક છે, તમે તેમ કરો। ત્રયઃ ચૌરાઃ પ્રવિશન્તિ ત્રણ ચોરો પ્રવેશે છે। પ્રથમઃ ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ એતત તસ્ય ગૃહમ। પ્રથમ ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે। દ્વિતીયઃ અત્ર તૈલદીપઃ સમીપે પીઠમ પુસ્તકાની। બીજો અહીં તેલનો દીવો છે, નજીકમાં બેઠક છે, પુસ્તકો। તૃતીયઃ ધનમ કુત્ર? ત્રીજો ધન ક્યાં? પ્રથમઃ અત્ર તુ નાસ્તિ દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ। પહેલો અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરીએ। દ્વિતીયઃ આશ્ચર્યમ શૈત્યમ અધિકમસ્તિ। બીજો આશ્ચર્ય, ઠંડી ખૂબ જ છે। તૃતીયઃ કંબલાઃ સમીપે એવ સંતિ। ત્રીજો ઘણા ધાબળાઓ નજીકમાં જ છે। પ્રથમઃ તથાપિ એષઃ મહાશયઃ। પ્રથમ તો પણ આ મહાશય। દ્વિતીયઃ સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ। બીજો જાતે ધાબળાનો ઉપયોગ કરતા નથી। તૃતીયઃ પુનશ્ચ અધઃ શયનમ કરોતિ। આશ્ચર્યમ। ત્રીજો વળી તેઓ નીચે જમીન પર સૂવે છે। આશ્ચર્ય। પ્રથમઃ તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ। પહેલો તો આપણે ચાણક્યને જ પૂછીએ, આપણે તેનું રહસ્ય જાણીએ। દ્વિતીયઃ એતત અસ્માકમ સાહસમ। બીજો આ આપણું સાહસ છે। પ્રથમઃ આર્ય વયમ ચૌરાઃ સ્મઃ ચૌરકાર્યાય આગતાઃ। મહોદય આશ્ચર્યમસ્તિ। પહેલો આર્ય અમે ચોરો છીએ, ચોરીના કામ માટે આવ્યા છીએ। મહાશય આશ્ચર્ય છે। દ્વિતીયઃ શૈત્યમસ્તિ કંબલાઃ સમીપે સંતિ।
તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ? બીજો, ઠંડી છે, બધા ધાબળાઓ નજીકમાં છે, તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી? ચાણક્યઃ એતે કંબલાઃ મમ કૃતે ન દરિદ્રજનાનાં કૃતે સંતિ યત વસ્તુ અસ્માકં નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ. ચાણક્ય, આ ધાબળાઓ મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે. સર્વે ચૌરાહ અરે રે વયમ તો પ્રતિદિનમ પાપમ કુર્મઃ ચૌરકાર્યેણ એવ ઉદરપૂર્તિમ કુર્મઃ વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરિષ્યામઃ જયતુ આર્યઃ. બધા ચોરો, અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ, ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. અમે આજથી શરૂ કરીને કોઈ પાપ નહીં કરીએ. આર્યનો જય થાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુર્થઃ પાઠઃ પ્રેરણાદીપઃ ચાણક્યઃ, પ્રેરણાનો દીવો ચાણક્યમાં, ચાણક્યના જીવનના એક પ્રેરણાદાયી પ્રસંગને ચિત્રવાર્તા રૂપે જોઈશું. આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ. આર્ય ચાણક્ય શિયાળાનો ઠંડીનો સમય છે. જનેષુ કંબલાન વિતરતુ. લોકોને ધાબળા વહેંચો. મહારાજ ઇદાનીમ અહમ કંબલાન મમ ગૃહમ નયામિ. મહારાજ, અત્યારે હું ધાબળા મારા ઘરે લઈ જાઉં છું. પ્રભાતે વિતરિષ્યામિ. સવારમાં વહેંચીશ. તથા કરોતુ ભવાન. ઠીક છે, તમે તેમ કરો. ત્રયઃ ચૌરાહ પ્રવિશન્તિ. 3 ચોરો પ્રવેશે છે. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ચાણક્યઃ. ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય એતત તસ્ય ગૃહમ. આ તેમનું ઘર છે. અત્ર તૈલદીપઃ. અહીં તેલનો દીવો છે. સમીપે પીઠમ. નજીકમાં બેઠક છે. પુસ્તકાની. પુસ્તકો. ધનમ કુત્ર? ધન ક્યાં? અત્ર તુ નાસ્તિ. દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ. અહીં તો નથી, બીજા ઓરડામાં પ્રવેશ કરીએ. આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ. આશ્ચર્ય, ઠંડી ખૂબ જ છે. કંબલાહ સમીપે એવ સંતિ. ઘણા ધાબળાઓ નજીકમાં જ છે. તથાપિ એષઃ મહાશયઃ. તો પણ આ મહાશય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. જાતે ધાબળાનો ઉપયોગ કરતા નથી. પુનશ્ચ અધઃ શયનમ કરોતિ. આશ્ચર્યમ, વળી તેઓ નીચે જમીન પર સૂએ છે. આશ્ચર્ય. તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ. તો આપણે ચાણક્યને જ પૂછીએ. જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ. આપણે તેનું રહસ્ય જાણીએ. એતત અસ્માકમ સાહસમ. આ આપણું સાહસ છે. આર્ય વયમ ચૌરાહ સ્મઃ. આર્ય, અમે ચોરો છીએ. ચૌર કાર્યાય આગતાઃ. ચોરીના કામ માટે આવ્યા છીએ. મહોદય, આશ્ચર્યમ અસ્તિ. મહાશય, આશ્ચર્ય છે. શૈત્યમ અસ્તિ. ઠંડી છે. કંબલાહ સમીપે સંતિ. બધા ધાબળાઓ નજીકમાં છે. તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરોતિ. તો પણ આપ કેમ ઉપયોગ કરતા નથી? એતે કંબલાહ મમ કૃતે ન
દરિદ્રજનાનામ કૃતે સંતિ. આ ધાબળાઓ મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકં નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ. જે વસ્તુ આપણી ના હોય તેનો ઉપયોગ કરવો એ પાપ છે. અરે રે, વયમ તુ પ્રતિદિનમ પાપમ કુર્મઃ. અરે રે, અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચૌરકાર્યેણ એવ ઉદરપૂર્તિમ કુર્મઃ. ચોરીના કામ વડે જ પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીષ્યામઃ. અમે આજથી શરૂ કરીને કોઈ પાપ નહીં કરીએ. જયતુ આર્યઃ. આર્યનો જય થાઓ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રસંગથી પ્રેરણા મળે છે કે મારું છે તે જ મારે વાપરવાનું છે. અન્યનું છે તેના પર મારો કોઈ અધિકાર નથી. આગળના તાસ પર જાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચતુર્થઃ પાઠઃ પ્રેરણાદીપઃ ચાણક્યઃ, પ્રેરણાનો દીવો ચાણક્યમાં આવતા ચાણક્યના પાત્રનો પરિચય મેળવીએ. ચાણક્ય. ચાણક્ય એટલે કે કૌટિલ્ય ઈસવીસન પૂર્વે 350 થી 283 મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય પ્રધાન હતા. ચાણક્યનો જન્મ મગધ રાજ્યના પાટનગર પાટલીપુત્રમાં ઈસવીસન પૂર્વે 350માં થયો હતો. તેઓ અધ્યાપક અને ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામાં મદદરૂપ બન્યા હતા. તેમનું સાચું નામ વિષ્ણુગુપ્ત હતું. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તેમણે રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્રની રચના કરી છે, જેમાં રાજ્ય કેમ ચલાવવું તેની વિગતો આપેલી છે. તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ચાણક્યના પિતા ચણકનું મૃત્યુ થતાં ચાણક્ય રાજ્ય છોડી તક્ષશિલા વિદ્યાપીઠમાં ભણવા ગયેલા. વિદ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ આપવાનું કાર્ય સ્વીકાર્યું.